ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એનસીપી અજીત પવાર જૂથ પણ જંપ લાવશે. ગુજરાતમાં ભાજપ સામે લડશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે તેમજ તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં પણ લાગી ગઈ છે. એવામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કેમ કે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપ સાથે સરકારમાં સામેલ થયેલી અજીત પવારની એનસીપી ગુજરાતમાં એકલા હાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. મહારાષ્ટ્રની એનસીપી પાર્ટી અજીત પવાર જૂથ પણ ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંપ લાવવા જઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે એનસીપીના અજીત પવાર જૂથે નિકુલસિંહ તોમરને ગુજરાતના પાર્ટી અધ્યક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણી મુદ્દે તેમણે જણાવ્યું કે એકલા હાથે બધી બેઠક પર ચૂંટણી લડીશું. વિજય યાદવ ઘાટલોડિયા બેઠક માટે ઉમેદવાર રહેશે. આ માટે 11 સભ્યોની કમિટી પણ બનાવી છે. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના મત કાપવાનો અમારો કોઈ ઈરાદો નથી. જયેશ રાદડિયાએ પાટીદારની ટપોરી ગેંગને હાકલ કરતા શરૂ થયું પોસ્ટર વોર. જયેશ રાદડિયા અને નરેશ પટેલનો વિવાદ જોરદાર વકર્યો છે. સોશિયલ મીડિયા પર ધાણીફૂટ નિવેદનોથી ખળભળાટ મચી ગયો. રાજકોટના પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપરિયાએ જયેશ રાદડિયાના નિવેદનને અપરિપક્વ ઠેરવ્યું. એટલું જ નહીં, પ્રશ્ન હોય તો નામજોગ વાત કરવા પડકાર ફેંક્યો. ઉપરાંત પીપરિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે સત્તાનો મદ રાજા રાવણનો પણ નથી રહ્યો, તો ધ્યાનથી લઈ હલકા પડકારા કરવા જોઈએ. વધુ એક પોસ્ટમાં લખ્યું કે સ્ટેજ મળે ત્યાં થતા શૂરોએ એકાદ હાકલો પડકારો અમરેલીની દીકરી માટે કરવો જોઈતો હતો. પીપરિયાએ તો ત્યાં સુધી લખ્યું કે રાજકીય તાકાત ધરાવતા હોય તો શું સમાજે તમારાથી ફાટી મરવું. એક ધારદાર પોસ્ટમાં પીપરિયાએ કહ્યું કે જ્યારે પક્ષ સામે સમાજની તરફેણમાં બોલવાનું થાય ત્યારે પાટીદાર નેતાઓ ફાટીદાર થઈ જાય છે. જયેશ રાદડિયાએ નામ લીધા વિના જ ખોડલધામના નરેશ પટેલને ફેંકેલા પડકારથી પાટીદારોમાં બે ભાગલા પડી ગયા છે. સોશિયલ મીડિયા પર હવે નરેશ પટેલ જૂથ સક્રિય થયું હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશા જોઈ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. ખીચોખીચ ભરેલી ગૌશાળા, ગણી ગણાય એટલી ગાયો, એકબીજાના પગ મૂકી ચાલતી ગાયો. ગૌશાળાની દુર્દશાની વિચલિત કરતી મુકતા આ દ્રશ્યો છે અમદાવાદના નરોડાના. ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. વાયરલ વિડીયોમાં પાંજરાપોળની ગૌશાળાના દ્રશ્યો મનને વિચલિત કરી દે તેવા છે. નાની અમથી જગ્યામાં ખીચોખીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઘાયલ થઈ. પ્રાઇવેટ ગૌશાળાના નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌભક્તો લગાવી રહ્યા છે. માહિતી અનુસાર જામનગર નગરપાલિકા સહિત અલગ અલગ ગ્રામ પંચાયતની ગાયો અહીંયા લવાય છે. ગૌભક્તોનો આરોપ છે કે નાની જગ્યામાં અનેક ગાય હોવાના કારણે ગૌવંશની હાલત કથળી છે. નાની જગ્યામાં વધુ પડતી ગાય હોવાના કારણે કેટલીક ગાયને ઘાસ ખાવા પણ મળતું નથી, જ્યારે અન્ય ગાયોના પગ નીચે આવી જતા કેટલીક ગાયો ઘાયલ પણ થઈ જાય છે. અહીં ગાયોને ખવડાવવાની અને પાણી પીવડાવવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી. જીસીબીથી જીવતી બીમાર ગાયને આ ટ્રસ્ટમાં ભરવામાં આવે છે. અહીં ગાયોને ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમજનક છે. ટ્રસ્ટના નામે સંચાલકોને માત્ર ખિસ્સા ભરવામાં જ રસ છે. આ મામલે એમસી અને પશુપાલન વિભાગ દ્વારા જલ્દી કડક પગલાં લેવાય તેવી ગૌભક્તોએ માંગ ઉચ્ચારી છે. વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટના ગૌશાળા ચલાવી રહ્યા છે. ગૌશાળાના ટ્રસ્ટી વિરલ દેસાઈને વાયરલ વિડીયોને લઈને સવાલ કરતા તેમણે વિડીયોને ખોટી રીતે રજૂ કરાયો હોવાનો દાવો કર્યો. સાથે જ કેપેસિટી કરતાં વધુ પશુઓ હોવાનો સ્વીકાર કર્યો. ખેડૂતો માટે ફરી આવી ઘાત. 2 થી 3 ફેબ્રુઆરી આકાશમાંથી વરસશે આફત. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી સામાન્ય થઈ ગઈ છે. કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 થી 17 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં હવામાન પલટાયું છે. સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ચોમાસા જેવા વાદળો ઘેરાયા, જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. આ વાતાવરણના પલટાનું કારણ છે માવઠું. ગુજરાતમાં માવઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજ્યના જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાંત બાદ હવે હવામાન વિભાગે પણ ખેડૂતોને માવઠાને લઈને ચેતવ્યા છે. માવઠું બગાડશે ખેડૂતોની મજા. હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ માવઠું આવશે. 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી આફત વરસશે. 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી છે. જ્યારે 3 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પડી શકે છે માવઠું. જેની વચ્ચે અંબાલાલે પરસેવો છૂટી જાય તેવી આગાહી કરી છે. અંબાલાલના મતે ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર. આ વખતે ઉનાળો રહેશે આકરો. ફેબ્રુઆરીમાં ઉનાળાની મહદઅંશે શરૂઆત થશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો થશે અહેસાસ. માર્ચ સુધીમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. 26 એપ્રિલ બાદ વધુ ગરમી પડશે. તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી પહોંચવાની શક્યતા. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેશે. ગુજરાતના ભાગોમાં તાપમાન 44 થી 46 ડિગ્રી રહેશે. રાજકોટમાં છવાયો ક્રિકેટ ફીવર. ટીમ ઇન્ડિયાની નજર રાજકોટમાં જીતની હેટ્રિક લગાવવા પર.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 સંગ્રામ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો. મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચ જોવા ઉમટી પડ્યા. 5 મેચની સિરીઝમાં પ્રથમ બંને મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે. મેચ અગાઉ બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. સતત 2 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ વધુ એક મેચ જીતવા થનગની રહી છે. બીજી તરફ મેચને લઈને રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ ટીમ ઇન્ડિયાએ માણ્યો કાઠિયાવાડી ભોજનનો જાયકો. રાજકોટના ખંડેરી ગામ ખાતે આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચ માટે જે હોટલમાં ટીમ ઇન્ડિયા રોકાઈ છે ત્યાં ટીમને એક સાથે એક ચડિયાતી ભોજનની વાનગીઓ પીરસાઈ હતી. હોટલ સયાજી ખાતે કાઠિયાવાડી પરંપરા મુજબ ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પણ પીરસવામાં આવ્યું. રાત્રિના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને બાજરીનો રોટલો, લીલા ચણાનું શાક, લીલી ડુંગળી, હળદર સહિતના વ્યંજન પીરસાયા. જ્યારે લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવી. 18થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવી તો સાથે સાથે પંજાબી, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રીયન ફૂડ પીરસવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં PDUનો 12મો પદવીદાન સમારોહ યોજાયો. ગાંધીનગર સ્થિત PDUનો 12મો પદવીદાન સમારોહ યોજાયો હતો. 12મા દીક્ષાંત સમારોહમાં 1890 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. દીક્ષાંત સમારોહમાં PDUના પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ અંબાણી, કોટક બેંકના ફાઉન્ડર ઉદય કોટક ઉપસ્થિત રહ્યા. મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ પહેલા મુકેશ અંબાણીએ સંબોધન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને અપીલ કરી કે AIનો ઉપયોગ સારો પણ બુદ્ધિનો પણ વિકાસ જરૂરી. ટેકનોલોજીનો ઉપયોગ પોતાની બુદ્ધિ સાથે કરો. તો PM મોદીના વખાણ કરતા કહ્યું કે સંકલ્પને સફળતામાં પરિવર્તિત કરે છે PM મોદીએ સારા વિચારોને ક્યારેય નકાર્યા નથી. PDUનો વિકાસ સરકારના સહયોગ વગર શક્ય નથી. જૂનાગઢથી મહેશગીરીને લઈને મોટા સમાચાર. જૂના અખાડામાંથી મહેશગીરીની હકાલપટ્ટી કરવામાં આવી છે. પ્રયાગરાજથી જૂના અખાડાનો મોટો નિર્ણય. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી. મહાદેવગીરી, કનૈયાગીરીની પણ હકાલપટ્ટી કરવામાં